હા કપા હારો છે પણ ભૂંદરાનો હસો વધી ગયો છે. સવાર દિનો આમથી આમ દોડાયો, મને ભૂખ લાગી ગઈ. થોડા ઘણા ઓલા આરિયા નાખ્યા હતા ને એ ખાઈ ગયા. ઘરે જઈને કાંઈક ખાતો આવું પછી પાછો આટો મારું. થોડાક આરિયા વાત ને. હા ઓય સરપંચની વાડીમાં તો ખૂબ વેલા છે. હવે એ સરપંચના આરિયા છે એ આપણા જ છે ને. હાલો અંદર ગળી જઈ. ઓય આર્યા તો વેલા ઘણા છે એટલે આર્યા હશે જ તે. સરપંચ લાગતા નથી. હાલો મેળ આવી ગયો. ખોટે ખોટું ઘેરે જવું નહીં, આમ ઘરે જઈને હું ખાવાનો છું. વાહ ભાઈ વાહ, સરપંચે કઈ પાટોડો નાખ્યો છે. જલસા થઈ ગયા. હવે તો રોજ બપોર આયા ધોઈ આવવાનું, ખાલી ઘેરેથી મીઠું ને મરચું જ લાવવાનું. ઓય કોણ છે ના? એ લે હજુ તો એક હાર્યું ગોતું નથી. સરપંચ નો અવાજ. ઉભો રે હમણાં, ઉભો રે. એ સરપંચ જ છે. ઉભો રે તો. આઈ જા, ઉભો થા, ઉભો થા. કેમ કેમ ધોળા ભાઈજો મને ભાળીને? એ ભાગ્યો નથી સરપંચ, તો રોજ રોજ તમારામાં આંકવા આવ્યો હતો. હા મને ખબર હતી કે પાટડામાં રોજડો નહીં, મોટો રોજડો હતો તું. એ પણ પાટણામાં હું ભાઈ? એ ઓય બાપા, હાચું બોલ, પાટડામાં હું કરવા આવ્યો તો? ઈ સરપંચ આર્યા ખાવા આવ્યો હતો. આર્યા મોય. એ બાપા હવે કોઈ દી આવીશ મારા ખેતરમાં હે? નહીં નહીં. ઉછીને આવ્યો હોત ને તો તને ના ન પાડે. આ તો સોરું આવ્યો કે નહીં? ઓય બાપા, હવે જો કોઈ દી ભાડ્યો મારા ખેતરમાં, મારીને પાડી દે. ધ્યાન રાખજે. લગાડ દો પાછો ફાટ. અને હે? સરપંચ તમને શરમ થાય? કેમ? આ દિવસે ઝટકા મશીન થોડું શરૂ રાખવાનું હોય. હા બધા રાતે રાખે ને, મારે દિવસે રાખો ને, કારણ કે મારે દિવસે કઈ ખેતર હાસવાનો ટાઈમ રહે ને, મારે ઓફિસે જવાનું હોય. મને ખબર જ હોય કે ગામમાં સોર હોય જ તી, સીબડા સોરવા આવશે કે ને, એટલે તારી જેવા આટલું ઝટકા રાખ્યા. લે હાલ હાલ, નીકળ આઈ ચવ્યો જા. ત્યાંથી થોડું જવાય. કેમ? ઝટકો લાગે છે. હા વયો જા. હાલ નીકળ. કોઈ દી જો મારા ખેતરમાં આવે તો મારીને પાડી દે. ધ્યાન રાખજે. હું પથરી એવી હળે કર્યા ભાઈ, રેવા દે ને. પણ એ ગુજભાઈ કઈક ટાઈમ પાસ તો કરવો ને. ટાઈમ પાસ કરવો હોય તો મારા ઘરે કુંડી સાફ કરવાની છે. લીલ જામી ગયેલી છે. હાલ કૂસડો આપું ઘવા મળ. નહીં તો ટાઈમ પાસ નથી કરવો. લે રાજો શું આવ્યો? એલા ક્યાં ગયો તો? ક્યાં ગયો તો એમ? આર્યા ખાવા. ક્યાં? લે વાડીએ. તારી વાડીએ? એ લા સાનો માનો રે ને પત્રી. મારી વાડીએ નહીં, સરપંચની વાડીએ. હવે એ ન્યા સરપંચ હોય હવે. અરે આજ નથી નહીં. અને આમ જો આર્યા તો જો. ઓ એક દે તો એક દે, એક એમ એક કે ન મળે. સરપંચની વાડીએ હાવ રેડું છે, આજ કોઈ નથી. એમ? અને આમ પાટડામાં નકરા આર્યા થયા છે. ક્યાં ખૂણામાં પાટોડો? ક્યાં ખૂણામાં? કપાસ પૂરો થાય પછી જાહેર આવે છે. હા, બે ની વચમાં. એમ? હા જો હવે એટલા લઈ લેજો. આ સરપંચ નથી. હે? હા તો પણ તારે પણ વધારે ન લવાય. કા આ વધારે જ છે મારી પૂરતા તો. લાય ખાવા હોય તો બે જાવ, પછી સરપંચ આવી જશે ને આના વાતો કર્યા કરશો. એ પતરી હાલ ને, તો આપણે તમ તો ટાઈમ પાસ કરવાનો તો જાવી. હાલ ને. એ ગુજુભાઈ હાલો હાલ જાવ ને. આ સરપંચ વાડ જોઈને જ બેઠા છે. મારે ભલે 50 રૂપિયાના વેચતા લેવા પડ્યા, બાકી બેટા મારો મારી ઘોડી તમે શોર્ટ ખાશો. હાલો ઘર ભેગા. એ પતરી વેલા તો જો પણ તું. એ હા ગુજભાઈ, આમાં છે ને અડધો ભાગ. હાલો દોડતો ભાગ. હે તું કાઈ નહીં કરે, મને ખબર હોય ને. હા તું વેલામાં હાથે નો નાખે, તને બીક લાગે. કઈક જીવ જંતુ હોય છે તો કવડી જાહે તો હોશિયાર. તો જે વીણે જેટલા વીણી શકે ઈ એના ભાગ નહીં. તું આખો કોથળો ભરી લે તો ઈ તારા. હા ગુજભાઈ, પછી એમ ન કહેતા કે 10, 5, 7, 2 આપ મને. ના એક અડધુંય નો માંગુ. હા તો વાંધો નહીં. કોણ છે ના? ઉભા રહો તો હમણાં. ઉભા રહો. હે એ રાજ્ય કેતો તો ને, સરપંચના ખેતરમાં કોઈ નથી. સરપંચ જ હાથ પાડે છે કે હું? ઉભા રહો હમણાં. હે ગુજુભાઈ, ભાયા નથી ક્યાં ભાઈ? ઉભા રહો તો. એ પતરી ઠેક ઉભા થઈ જા. ઉભા થા. આહા. ઉભા થા.
કેમ ભાગ્યા મને ભાળીને કેમ ભાગ્યા? એ આમ જો હજી તમ તારે જીવતા જ છો, કાંઈ મરી નહીં ગયા તમ તારે. એ પત્રી મને ભાળીને કેમ ભાગ્યો એ કે? તો હું ભાગ્યો સરપંચ. એ સવારમાં કોણ ઝટકા શરૂ કરે? એ મને ખબર જ હતી કે તમારે જેવા હે ને શીભડા સોરવા આવશે જ તે, એટલે સવારથી ઝટકો ચાલુ ને ચાલુ જ રાખવું પડે. અને પપ્પા આમ કહીશ તો તું ના ના પૂછીને ગળતા હોય તો હું ના પાડું? કેમ શીભડા સોરવા ગળી જા પૂછ્યા વગર? એ પા સરપંચ તો પા તમારે છે ને ખેતરમાં છે ને વેલા તો નખાય, પાટડો જ ન કરાય. ઈ તમારી હાટું નાખ્યા, ઈ મારી હાટું નાખેલા છે, તો તમે હું કામ અંદર ગળો છો? એ અમારી તો ટેવ છે, અમે તો ગમે એને ખેતરમાં ગળી અમે તો જાય. ભૂખી વાળે છે. હા, એટલે હવે હે ને એક આ વાડેથી ઝટકો માર્યો, હવે હે ને ફરતે મારી દેવો છે ઝટકો, એટલે તમારી જેવો આવે કે નહીં એટલે નાન્યા પડી જાય. ના ના સરપંચ, હવે આ વાડીમાં ગળે એ બીજા હોય, અમે નો હોય. નહીં 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 હવે નહીં ગળો ને? નહીં. હાલો વટી જાવ અહીંથી આમ. નહીં ઝટકો ક્યાંય પણ નથી, નહીં પાસ ભૈયા થાય. હા, આવશો કોઈ દેવે? નહીં. નકા અહીંથી મોકલીશ હો હજી. નહીં ઓલપા વયો જા તું. એ તું અહીંયા રે, ઊભો રે. હાલ નીકળો. ભાઈ કોઈ દી મારી વાડીમાં શીવડા ખાવા આવ્યા છો, ધ્યાન રાખજો નકર મારીને પાડી દે, પકડાવડા ને તો હવે. હા વાલજીભાઈ, તમે તો કહેતા હતા ને ગોબરભાઈ સિંગ કરી, હાલો સિંગ ખાવા જઈએ. ક્યાં સિંગ કરી જાય ઉગાડી છે? હા ભાઈ આમાં એવું છે પતુભાઈ, દર વર્ષે વાવે છે સિંગ, તો મને એમ કે આ વખતે હશે તો હાલો નું કોઈ ન્યા છે ને ગરમા ગરમ હોળા તો ખાઈ, એ બિચારા કઈ ના તો પાડતા લીધા આપણને. અરે પણ પેલા ફોન કરીને પૂછી જાવ તું ને. હવે ખાવાનું તમે છે ને મન કરાવી દીધું છે, હવે કામ કરીએ આપણે વેસાતા લઈને ખાઈએ. આખી યથાતા પતુભાઈ તમે 100 રૂપિયાના મગાવો, બીજું હું 2 જણા શેકીને ખાઈ, તમે તો શેકવાની મારી જવાબદારી. હા તો વાંધો નહીં. લે હે ક્યાંથી એમાં લે કેનપા બે ભાઈબંધ. એટલે અમે ગયા તા ગોબરભાઈ ને ઓલા હોળા ખાવા, પણ કાંઈ ન્યા તો એની જારી વાવી દીધી, યાર ખરત હોળા છે નહીં. અને હું ગયો તો સરપંચ ની વાડીએ હે આર્યા ખાવા. હે યાદ લેવો જુઓ જુઓ ભાઈ. પતુભાઈ છે ને ખૂણા ખૂણા લીલા છમ. મસ્તી ના છે હું. સરપંચની વાડી આયા થઈ ગયા એમને. તો અહીં તો કેદુના વાવેલા હતા એટલે થઈ જ જાય કે નહીં? પણ વાલજીભાઈ સરપંચ આને કેમ કડવા દીધા એને વાડીમાં? પતુભાઈ સરપંચ હાજર નથી, નકર મને વાડીમાં હું શેઠે નથી હાલવા દેતા. હા એટલે હું વિચારતો, બાકી કોઈ સરપંચ તને કડવા દે નહીં. હા એ છે ને બઠાઈને લાવેલો છે મારો બેટો. પણ હવે પતુભાઈ આપણે કામ કર્યું, ઓળાનું કેન્સલ કરવી અને હારિયા ખાઈ બી સરપંચ ના ઓલે આપણને ક્યાં ના પાડે એમ છે. ઈ વાત છે ન્યા, ઈ તો પછી સરપંચ કહી દઉં ગમે ન્યા તમારે વાડી આવીને ખાધા હતા. હા બસ હારિયા અને થોડા લેતા બી ઘરેથી મીઠું મરચું ભભરાઈને ખાવાની મજા આવે ભલામણ. હા મોજ આવી જાય. સિંગ નો આપણે પછી રાખશું. પાછા હારિયા છે ને. અરે આ મોટો જબર પાટડો છે, વિનાશ ન કરો, મારે તો જોતા હતા એટલા લીધા. હા ઈ બરોબર છે ને કે આ પાછો ડીટ માર કીન આવ્યો તો આપણી વાયા વચ્ચે નહીં કાંઈ. ના ના છે કે છે ને હાલો ખાવા જઈ ન્યા. હા તો હાલો પતુભાઈ ડાયરેક્ટ સીધા ન્યા બરોબર. હાલો. હાલ જાય તો થઈ જ છીએ હવે. જાઓ તમે ખાવા આર્યા. લાવ ભાર્યો વાલજીભાઈ, અહીંયા ઝટકો બાંધેલો છે, હવે અહીંથી કઈ નથી જવું. એ પતુભાઈ એ બધા ઝટકારી બધું રાતે હોય, અત્યારે દિવસે થોડો ચાલુ હોય સરપંચ ને ઓલે કોઈ દી. ઈ વાત સાચી હો તમે. હા રાજ આવો તો હમણાં દારિયા લઈને ગયો તો કે નહીં કે ભાઈ ના ઝટકો ને એવું છે ધ્યાન રાખજો એમ. હા ઈ તમારી વાત સાચી. તો હું કહું છું હાલો હેઠેથી છે ને નીકળી જાય આપણે. હા તો હાલો હેઠેથી ઉયું જ જવાનું હોય ને. એ પતુભાઈ એટલે તમે તો કહેતા હતા ને ઝટકો બંધ થશે. પતુભાઈ ઊભા થાવ. કેમ બે ઊંધા માથે પડી ગયા? એલા પણ આ તમે ઝટકો ચાલુ રાખ્યો તો પડી જ જાય ને. એ પથ્થુભાઈ ઝટકો ચાલુ નથી રાખ્યો, આખો દી ચાલુ જ રે, બેન જ નથી કરતો એમ કયો હવે? એ સરપંચ પણ દિવસ નતો ઝટકો ભાઈ રાખતા હોય તો હું લેવા એવી હારાણ કરો છો ખોટ ને. વાલજીભાઈ આ શીબડાનો અને આર્યાનો પારડો નાખેલો છે ને, તે ગામના બહુ આવે કે ને એટલે દિવસે ઝટકો ચાલુ જ રાખ્યો. એ સરપંચ હમણાં પથુભાઈ ને બે ને ઉલાડી નાખે, ફ્યુઝ ઉડી ગયા ફ્યુઝ. તમે ભલામણ છો આવી રીતે કોઈ દી ન રખાય, લાઈટ ન હોય તો માણસ મરી જાય આમાં. એ વાલજીભાઈ પણ તમારે શીબડા ખાવા હોય તો મને પૂછીને સમજો, ફોન ખાલી કરી દેવાનો હતો કા પૂછી લેવાનું હતું સરપંચ તમે ક્યાં છો, તો હું તમને કઈ ના પાડે. એ સરપંચ અમે છે ને ફોન જ કરવાના હતા, પણ અમે એવું સાંભળ્યું હતું કે તમે ગામમાં છો જ નહીં, પછી હું કામ ફોન કરીએ. એ હવારનો વાડી જ છો, ક્યાંય ગયો નથી. આજ છે ને મારે કઈ કામ નથી, ઓફિસનું કઈ કામ હતું ને તે વાડીએ જ બેઠો. તમને કોઈ કીધું હું બહાર ગયો એમ? હવે કોણે હું રાઈ જાય કીધું, એ થેલીમાં હારિયા ભર્યા હતા અને મારો બેટો બેઠો એ કે રાવ સરપંચ ને ઓલા ખાવા હોય તો આજ સરપંચ નથી કે. હા તારે એમ કયો ને રાય જો આવ્યો તો શીબડા ગોતવા, પણ જડ્યા ને શીબડા વગરનો ગયો ને ઝટકો ખાઈને ગયો. હું વાત કરો છો સરપંચ? હવે એને થેલીમાં તો બતાવ્યા તો સીભડા આપણને. આપા બતાવ્યા થાય ને પથુભાઈ, એ મારો બેટો વેચા તો લાવી ને આખા ગામને ઝટકા ખવડાવ્યો છે.
હવે એક કામ કરો, હાલો આપણે રાઈ જાગે જઈ. હાલે મારો બેટો ખોટે ખોટો ઝટકા ખવડાવે એટલે હા સરપંચ ઘડી ઝટકો બંધ કરી દો, હટી જઈએ એમ. આમ જો સીબડા ખવાય તો વટી જાવ હાલો તમ તાર ચાલુ જ છે અરે એ ભાઈ એટલે આમ પાછળથી ફરીને વયા જઈ કાંઈ ઝટકો હવે નથી ખાવો બાપા હા જાવ જો તમ તાર હવે હાલો ભૂતુભાઈ. અને ફરીદાન આવો ને તારે ફોન કરીને આવજો નકર ઝટકા ચાલુ થઈ છે આખો દી હા એ વાલ્યો એ વાલજી કા ઉભા રહ્યો હા સીબડા નારિયાન ખાધું ને એ ડોબા રેખા કહેતો તો કે ઝટકા મશીન ચાલુ છે, અમને ને પથુભાઈને બેને ઝટકો ખવડાવ્યો. એ તમને બે ને નહીં ગજુ અને પતરી નહીં ખવડાવ્યો હે પણ એવું હું લેવા કર્યું, બધાને ઝટકો ખવડાવ્યો? હા તો હું એકલો ખાવ બધાને ખવડાવ્યા